મહિલા હોમગાર્ડઝ યુનિટ સુરત શહેરને ટ્રોફી, પ્રમાણપત્ર એનાયત કર્યા અને નિવૃત્તિ વિદાયના ક્રમનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કમાન્ડન્ટ શ્રી સુરત શહેર સાહેબ શ્રી ડો. પ્રફુલ્લ વી શિરોયા સાહેબની અધ્યક્ષતામાં મહિલા હોમગાર્ડઝ યુનિટમાં હોમગાર્ડ રાજ્યકક્ષા રમત મહોત્સવ 2024માં ગોળા ફેંક, રસ્સા ખેંચમાં પ્રથમ આવનારને ટ્રોફી, પ્રમાણપત્ર વિતરણ, દળમાં લાંબી સેવા આપનાર નિવૃત્ત થયેલ સભ્યનું વિદાય સમારંભ તેમજ હોમગાર્ડઝ દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ ખાતે રાજ્યકક્ષા સેરિમોનિયલ પરેડમાં ભાગ લેનાર સુરત શહેર મહિલા હોમગાર્ડ યુનિટના સભ્યોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડો. પ્રફુલ્લ વી શિરોયા સાહેબ, સેકન્ડ ઇન કમાન્ડ શ્રી રણવ ઠાકર સાહેબ, સોટ શ્રી મેહુલ મોદી સાહેબ, સોમ શ્રી ડો. જિગ્નેશ પટેલ સાહેબ, એસઓએસ શ્રી કેઝાદ સાહેબ, પ્રો શ્રી જિગ્નેશ ઠાકોર સાહેબ, એ ઝોન શ્રી દિનેશ પરમાર સાહેબ, સિનિયર અધિકારી શ્રી સુનિલ મૈસુરિયા સાહેબ, મહિલા હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓસી શ્રી સંજય પાનવાલા તેમજ એ ઝોન અને મહિલા યુનિટના તમામ એનસીઓ શ્રી અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગની શરૂઆતમાં શ્રી ડો. શિરોયા જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ રાજ્યકક્ષા રમત મહોત્સવ 2024માં સુરત શહેર મહિલા હોમગાર્ડઝ યુનિટના ગોળા ફેંકમાં પ્રથમ વિજેતા વૈશાલીબેન પાટીલ ને જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડો. પ્રફુલ્લ વી શિરોયા સાહેબના હસ્તક ટ્રોફી, મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમજ રસ્સા ખેંચમાં પ્રથમ વિજેતા ટીમ અને ભાગ લેનાર ખેલાડીઓનો જિલ્લા કક્ષાના અધિકારીઓ શ્રીઓ દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સૌનો ઉત્સવ વધાર્યો હતો. તેમજ જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડો. શિરોયા સાહેબ હસ્તક હોમગાર્ડઝ દળમાં લાંબી સેવા આપનાર અને નિવૃત્ત થનાર હોમગાર્ડઝ સભ્ય સનદ નંબર 52 આશાબેન લાખેના વિદાય સમારંભ કાર્યક્રમમાં તેઓને સાડી અને શાલ ઓઢાવી તેઓને સન્માનિત કરી નિવૃત્ત જીવન ખૂબ જ સુખમય અને સ્વસ્થ જીવન પસાર કરે એવી શુભકામનાઓ આપી હતી. 6થી 20 ડિસેમ્બર 1924 હોમગાર્ડઝ ડે નિમિત્તે રાજ્યકક્ષાની સેરિમોનિયમ પરેડમાં અમદાવાદ ખાતે ભાગ લેનાર મહિલા યુનિટના સભ્યોને સન્માન આપી પ્રમાણપત્ર એનાયત કર્યા હતા અને જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડો. પ્રફુલ્લ શિરોયા સાહેબે તમામનો ઉત્સવ વધાર્યો હતો. આ ઉપરાંત સુરત જિલ્લા રમત મહોત્સવ 2023માં 100 મીટર દોડમાં દ્વિતીય ક્રમ મેળવનાર દયાબેન પરમારને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના અંતમાં શ્રી સંજય પાનવાલા, ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ મહિલા હોમગાર્ડઝ યુનિટના એ તમામ અધિકારી ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.